જીવનમાં સુખી થવાના 11 નિયમો। આજે આપણે જાણીશું સુખી થવાના 11 નિયમો। આ નિયમો આપણું જીવન વધારે ખુશાલ, શાંતિમય અને સંતુલિત બનાવવા માટે મદદરૂપ છે। ચાલો તો એક પછી એક નિયમને સમજીએ। નિયમ 1, સંતોષ રાખો। સુખી જીવનનું મૂળ મંત્ર છે સંતોષ। જે કંઈ આપણને મળ્યું છે તેમાં ખુશ રહેવું જોઈએ। ઘણી વખત આપણે વધારે મેળવવા દોડતા રહીએ છીએ, પરંતુ સાચું સુખ તો ત્યારે મળે છે જ્યારે આપણે જે છે તેની કદર કરીએ। સંતોષ રાખનાર વ્યક્તિ પાસે ન હોય તેટલી વસ્તુઓ કરતાં જે છે તેની ખુશી વધારે હોય છે। નિયમ 2, સકારાત્મક વિચાર કરો। જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, પરંતુ જો આપણે નકારાત્મક વિચારીએ તો સમસ્યા વધુ મોટી લાગે છે। સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાથી દરેક પરિસ્થિતિનો ઉકેલ સરળ બને છે। એક જ ગ્લાસ પાણી કોઈને અડધો ખાલી લાગે છે, તો કોઈને અડધો ભરેલો લાગે છે। ખુશી એ દ્રષ્ટિકોણ પર આધારિત છે। નિયમ 3, સારો સ્વભાવ રાખો। વ્યક્તિની ઓળખ એના પૈસા કે પ્રતિષ્ઠાથી નહીં, પરંતુ સ્વભાવથી થાય છે। નમ્રતા, પ્રેમાળપણું અને સંવેદનશીલતા એ જ સાચી સુખી જિંદગીના આધારસ્તંભ છે। સારા સ્વભાવથી માણસના સંબંધો મજબૂત બને છે અને સમાજમાં માન મળે છે। નિયમ 4, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। સુખી થવું હોય તો શરીર તંદુરસ્ત હોવું જોઈએ। રોજ થોડો વ્યાયામ, યોગ, પ્રાણાયામ અને સંતુલિત આહાર આપણું શરીર બંને સ્વસ્થ રાખે છે। સ્વાસ્થ્ય જ સુખનું સાચું ધન છે। બીમાર માણસ પાસે બધું હોય છતાં તે સુખી રહી શકતો નથી। નિયમ 5, સમયનું આયોજન કરો। સમયથી કિંમતી બીજું કંઈ નથી। સુખી થવા માટે સમયનો સાચો ઉપયોગ આવશ્યક છે। રોજિંદા કામકાજમાં સમય બગાડવાને બદલે યોગ્ય આયોજન કરવું જોઈએ। જે માણસ સમયનું મહત્વ સમજશે એ જીવનમાં સફળ અને ખુશ રહેશે। નિયમ 6, ક્ષમા શીખો। ગેરસમજ કે ભૂલથી દરેક માણસથી કંઈક ખોટું થઈ શકે છે। ગુસ્સો રાખવાથી મન ભારપૂર્વક ભરાઈ જાય છે। ક્ષમા કરવી એ સૌથી મોટું દાન છે। ક્ષમા કરનારનું હૃદય હંમેશા હળવું રહે છે અને તે સાચે જ આનંદ અનુભવતો હોય છે। નિયમ 7, લોભ ન કરો। લોભ માનવ જીવનનું સૌથી મોટું દુઃખ છે। વધુ પૈસા, વધુ વસ્તુઓ કે વધુ શક્તિ મેળવવાની ઈચ્છા કદી પૂરી થતી નથી। લોભથી ક્યારેય સંતોષ મળતો નથી। જરૂરિયાત પ્રમાણે જીવવું શીખો, કારણ કે સાદું જીવન જ સાચું સુખ આપે છે। નિયમ 8, પરિવાર સાથે સમય વિતાવો। સુખી થવાની સૌથી મોટી ચાવી છે પરિવાર। પૈસા અને કારકિર્દી પછી પણ જો પરિવાર સાથે સમય વિતાવતો ન હોઈએ તો અંદર ખાલીપણું લાગે છે। પરિવાર સાથેના હાસ્યમજાકના પળો, મળીને ખાવાનું અને સાથે રહેવાનું જ સાચું સુખ છે। નિયમ 9, સેવા ભાવ રાખો। બીજાને મદદ કરવાથી જે આનંદ મળે છે તે દુનિયામાં બીજે ક્યાંય નથી। નિસ્વાર્થ સેવા માનવીને આધ્યાત્મિક સુખ આપે છે। કોઈ જરૂરિયાતમંદને મદદ કરો, કોઈ દુઃખી વ્યક્તિને હિંમત આપો, તે ક્ષણો જ સાચા સુખની અનુભૂતિ કરાવે છે। નિયમ 10, આભાર માનો। અમે રોજ જે મેળવીએ છીએ, તાજી હવા, પરિવારનો પ્રેમ, મિત્રોનો સાથ,
પ્રકૃતિની ભેટ, તેના માટે આભાર માનવું જોઈએ. આભાર માનવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને હૃદયમાં સંતોષ જન્મે છે. કૃતજ્ઞતા જ જીવનને આનંદમય બનાવે છે. નિયમ 11 ભગવાન પર વિશ્વાસ રાખો. અંતમાં, સુખી થવા માટે શ્રદ્ધા જરૂરી છે. ભગવાન પર વિશ્વાસ રાખવાથી મનને શાંતિ મળે છે. પ્રાર્થના, ધ્યાન અને આધ્યાત્મિકતા આપણને જીવનમાં સંતુલન આપે છે. વિશ્વાસ રાખનાર માણસ દરેક મુશ્કેલીમાં પણ શાંત અને સુખી રહે છે. અંતિમ સંદેશ. આ બધા નિયમો આપણને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. સુખ ક્યાંક બહાર નથી, તે તો આપણા વિચારો, આપણા સ્વભાવ અને આપણા જીવન જીવવાની રીતમાં જ છે. જો આપણે આ 11 નિયમોને રોજિંદા જીવનમાં અપનાવીએ, તો શાંતિ, આનંદ અને સુખ આપોઆપ મળી જશે. તો મિત્રો, આજથી જ આ નાના પરંતુ મહત્વના નિયમોનો અમલ શરૂ કરીએ અને જીવનને વધુ આનંદમય, વધુ સુંદર અને વધુ સુખી બનાવીએ. નમસ્કાર મિત્રો.